કબૂતર ને કબૂતર કાચા જો છોકરા લે બોલો કાકા એટલે આપણા મમ્મી લાવ્યા તો સારું હતું પણ તમે એવું કર્યું લડી લડી ઘરના છે ને હવે તને પસ્તાવો થાય ઓએ તને શું કરો તને હવે આખો દાડો ગેમ જ રમે છે પણ આડી આ શું કાકા દુનિયાથી શું અભી હારા ચાલ નો આવ્યો હે પણ હવે 5 વાગે છે ને હવે ક્યાં 5 વાગ્યા 100 વાગવા આયા હજુ 5 ને તારીખ છે 5:30 છે કાકા મને ઘડી ગમત પણ હું મારા લેશન કરી લઈશ હવે કણ આવવાનું હતું પૈસાનું ટેન્શન થાય છે ને હવે શું કરું મરી જવું શું કરું એમ થાય હવે પૈસા ક્યાંથી લાવવા કોક આવ્યું હોય તો સારું બેહો પૈસાની બહુ જરૂર પડી શું જરૂર પડી પૈસા કોઈ લેવડાવનારું હોય તો કહો એ છે આપણે કાતરા ગામમાં વ્યાજ હાલ છે કે ચોરી તમારે જોવા એમ મળી જાય તો સારું હેડો હેડો અલ્યા સરકારની બહુ વાત છે. કેટલી વાર થાય ફોન બીજી આ પોપટલાલને કહો કે ફોન કરે યાર હમણાં જ આવતા હશે સરપંચ કાકા પેલા આવે રહી ને હા ઈડે જ છે હા ઈ જજો હા ઓલી બાજુ મારવાનો હવે આયા ને સરપંચ આવ્યો છે ને તમારા ગામના સરપંચ હા ઈડે હા આવે રે હલો મને બાપ ફોન કર્યો ભાઈના ગામમાં જીલો આવો પંચાયત મજામાં આવો છોકરો કપૂરજી મજામાં પોપટલાલ હા મજામાં મજામાં રહો સરપંચ છોકરો મજામાં બધાય હો મજામાં હાલો પોપટજીનો મારામાં ફોન આવ્યો હતો કે હું બેઠો હતા બધા છોકરા મસ્તી કરતા હતા મેં બોલાને કીધું ભણતા નહીં પેલા ગફુરજીના એનો છોકરા હતા ગફુરજીનો હતો પેલો વાસઈનો હતો એ રમતા હતા મસ્તી કરતા મૂકું મસ્તી નહીં ભણવાનું કરો આપણે વંતીલાલ જ્યારે આપણે નિશાળ જતા ત્યારે કેટલું બધું લેસન આપતા મજા આવતી મારતા બહુ સાહેબો આપણે કેવા મારતા જબર માર અને પોપટલાલ તમે તો ઓલા બેને માર્યા હતા યાર એલા ઓય સરપંચ આપણે બે તો બહુ માર ખાધી એવો ને પોપટજી બંને એક સાથે ભણતા તે પોપટજીને લેસન હતા એક બેન આવતા ચંદ્રિકા બેન કરીને હતા હા બહુ માર્યા આપણે તે એને લેસન આપ્યું હોય ને પોપટજીને કાંઈ કામ હતું લેસન થયું નહીં તે કેવા માર્યા હતા આ પોપટલાલને કહો મને તમારું બોલો પોપટલાલ શું કામ હતું કોઈને પૈસા જોતા છે કોને અરે એમને સાક્ષી વગર હું કોઈને પૈસા નહીં આપતો કોને તમારે કપૂરજી કે તમારે કાંતિ આ કપૂરજીને તમારે તો એટલે પૈસા કેટલા જોતા 20-25 હજાર કર્યો પણ કેમ 20-25 હજાર એટલા બધા શું એમના કરવા છોકરાના લગન છે એટલે તમારા બાબાના લગ્ન ના ના કઈ વાંધો નહીં તો વાલનો એમાં શું હું પણ 5% લઉં છું હો વ્યાજ બહુ સમજીને કરો આપણે યાર ઘરે એક ગામમાં જ રહેવાનું આટલું બધું વ્યાજ લઈને કરવાનું 3% આપીશ કેટલા 3%. હા તો બરોબર બોલો 3% ના, તમે છોકરા લેશો લેતા આપે. હા મંજૂર પેલા 25,000 ચાવી જવું પડ્યું કાકા લો ચાવી તો હારી અને તારો છોકરો છે ને? હા. અરે યાર તો કેટલો મોટો થઈ ગયો હવે બધી કેમ છે મજામાં ને આ તો યાર હમણાં સુધી કેવડો હતો હમણાં હજી નાનો જ હતો હું સત્તામાં ભણું ના ના કઈ વાંધો નહીં સરસ સરસ બેટા અને આ પેલું મમ્મીનું પર્સ પડી અમે તો પૈસા લેતો હા મમ્મીનું પર્સ પડી ને એમાં જ રાખું લાવ કે આપું આપું જો કાકા આ પર્સ આ રે તમારી ચાવી તો જો આમાં કેવું છે ખબર છે? લો સરપંચ તમારી સાક્ષી આપું છું હો કેટલા છે 25,000 હા 25,000 જો મારી સાક્ષી તમને પૈસા આપ્યા એટલે ગણી મને લેજો. મને તો તમારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે યાર કારણ કે તમે મારા ગામના ને આપણે તો યાર એક નિશામાં ભણેલા ભેગા એટલે મને બધી ખબર તમે કેવા માણસો એમ કે વિશ્વાસ ના તૂટે મારો એ રીતનું તમે રાખજો બરોબર આ તો જો કોંતીજીની હાજરીમાં પોપટજી મારી હાજરીમાં તમને પૈસા આપ્યા છે બરોબર 25,000 રૂપિયા તો 3% છે વ્યાજ મારું હો વાંધો નહીં તો આવી જશે અને ક્યારે લગ્ન મુહૂર્ત નીકાળી દીધું કે હવે નીકળવાનું અને કઈ વાંધો નહીં શુભકામના બરોબર લગ્ન તમારા છોકરા ના લગનમાં આવી જાય કઈ વાંધો નહીં છોકરો શું કરે છે કશું નહીં હાલ તો ક્ષેત્રનું કરાય અરે યાર ક્યાં ભણાવે નહીં એમને ના ભણે શું કરે ના ના કઈ વાંધો આજકાલના છોકરાને તો એ કેવું ભણવા મેલો તો રખડવાનું જ કરે કોઈ ભણતું જ નથી આ જમાનાની અંદર મને પૂછો ને બરોબર તો પોપટલાલ હું નીકળું બરોબર કારણ કે મારે હજુ એક મીટિંગમાં જવાનું છે. હવે નીકળો. કપૂરજી તો હું નીકળું બરોબર મારે એક મીટિંગમાં જવાનું છે. આવજો હા કઈ કામ જો મને ફોન કરજો પોપટજી હું નીકળું હા ના પછી આવજો હા પૈસાની ખબર પાડતા હો કપૂરજી ઘરે જાતા હો સ્ટાર્ટ ચાલ કપૂરજી આવો પોપટજી બેહો.
કેમ છે કો મજા ને? હા મજા હો, છોકરા બૈરા બધાય મજા છે. એવું હોય ને? હવ. આપણે તો બીજું શું જોયું? પૈસાનું ચમ કર્યું? ક્યાં પૈસા? આપણે હાલ્યા તો ઈ ક્યાં? વિવાહમાં તમારા છોકરાના પૈણામાં. હોય વિવમ તો પૈસા આલ્યા કર્યા ને. હા કરે હડો ને કહું ભાઈ ચારે લાગશે વાર કેટલી? ઘણી 2-3 મહિના થઈ જાય. મારા તો મહિનામાં 5 દાડમ જોવે. 5 દાડામાં તો ના સેટ થાય. ના 5 દાડમ જ જોવે. 5 દાડામાં તો ના થાય સેટ. હોય એકદમ કીધું એટલે ના થાય. ના કપૂરજી, ના થાય. 5 દાડામાં તો પોપટજી નહીં થાય સેટ હો. ના મારા 5 દાડમ જ પૈસા જોવે. સેટ થાય જ નહીં. ના વ્યાજ સાથે. તમે તાર જમીને તઈ હાદો. ના મારા 5 દાડમ પૈસા જોવે. 5 દાડામાં તો ના જ થાય સેટિંગ. ના કપૂરજી જોવે જ. થશે જ નહીં. ના જોવે જ. હાદો તમે તાર તમારે હાદો અહીંયા. આ એ સર પુપાજી છે. આયો છે કપૂરજી. કપૂરજી છે. 1 રૂપિયો તને હાલવાનો નહીં. લીધા વગર નહીં રે. તમુ હાલું તાર લઈશ ને તું. કપૂરજી હવે વિવાહ તો થઈ ગયા હે ને પૈસા હે નહીં ને હવે શું કરું? જીવડા કાન જાવું પડશે. છોકરો કઈ નોખો થઈ ગયો શું કરું? હવે જીવડા કાન જાવું પડશે. જીવડા જીવડા શું કરો? હાઉ. બોલો ને. એ કોમ કરી તમારે શું કોમ કરી બોલો ને. પૈસા હે ને ઘણી વાર આયા કરે. ક્યાં પૈસા? હા પેલા આપણે એકદમ લીધા હતા ને. લગનમાં લીધા છે હા, એ છોકરાને. લગન. વ્યાજ થયો નહીં કોણ હવે? ઓય, એમ પણ તો તમે લેવા ગયા ત્યારે મને તો બોલાયો. હવે હા ભૂલ થઈ ગઈ શું કરે? હવે બોલાયા નહીં પણ ભાઈ હું એટલે આવું તો પડશે. આબુ તો પડશે જ ને એમાં તો સવાલ નહીં. જબર કરીશ તમે કોણ. હેડો તાર હવે આવું તો પડશે મારે. હા. કોણ મને પેલા? પૈસા તો લીધા હે 25,000 રૂપિયા. 25,000 મેં કેટલા શું વ્યાજ લીધા છે? 3% વ્યાજ હતું. કેમ સર પણ આવો આવો ભૂપતજી કેમ છો? મજામાં? ભૂપતજી આવો. કેમ જીના? હા મજામાં ભાઈ. સરપંચ આપણા પૈસા સાક્ષી હતા તમે કપૂરજીના તમ. એવના સાક્ષી તો હું હતો તારો ભાઈ યાર કપૂર. અલ્યા હોય તે શું થયું પટ્યા પૈસા? ના એ તો નાકો બોલે છે શું કહે? કે પૈસા તને કોઈ શું ના હોય. હોય. અને એટલે પાવર કરતો તમારે હા મને ઊંચો કર્યો. અલ્યા ઊંચો કર્યો તો હું વટ ઉપર વાજી ગયા. મારા તમને કમાલ જોવો તમે જીવણા. મારા તારો ભાઈ હોય ને ભાઈ તો હવે અલ્યા ઊંચો કર્યો અને ઊંચો કર્યો. ઊંચો કર્યો અને તને ઊંચો કર્યો. હા આ કપૂરજી હવે વટ ઉપર આવ્યો મરી જાય હોય ને મને ઊંચો કરવા તું કી હેડો હું આવું હેડો. આ પપ્પાજી છે. મારા કાકાને મોટી સાડી. તારે ઓમ મારો હા, સમાધાન કરાઈ પોપટજી આયા નહીં પાડ્યા નહીં આબા દે તું ખાલી. અલ્યા પણ એમને બોલશે જાલીને કેમ ઊંચો કરવાના આવે પૈસા નહીં ના પડ્યા આ પૈસા તમારા હાથું થઈને જ હાથ કરી. શું હે? આટલા બધા હાથ હોય. મારા કાકાને મને મોટી સાડી. મારા કાકાને આટલું. તું શાંતિ રાખ. બંધ થાય. અમે નહીં આયા અમે કેમ આયા અમે કેમ આયા અરે તમે બોલતી ચાલો કયા કોઈ શિસ્ત હે રીતસર છે. તમે સીધા રાવો હાલો તો મને ફોન આવે. જય માતાજી મિત્રો, હું છું આપનો જીવન ઠાકોર અને અમે એક નવી ચેનલ બનાવી છે. ચેનલનું નામ છે દિલ સે ઇન્ડિયા અને આ બધા અમે અંદર રોલ કર્યા છે. તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને ખૂબ આગળ વધે એવી આશા છે. જય માતાજી. જય માતાજી. જય રામાધણી. જય રામ.